અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. વરસાદી કાંસની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાંથી ભંગાણ સર્જાતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા આસપાસ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ડીપીએમસી અને ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગેસ લાઇન બંધ કરી સ્થિતિ થાળે પાડી હતી. અંકલેશ્વર મહાવીર ટર્નિંગને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર હાલ રોડની મજબૂતીકરણ સાથે રોડ સાઇટમાં વરસાદી પાણી નિકાલ માટે કાંસની કામગીરી ચાલી રહી છે. વરસાદના વિક્ષેપ વચ્ચે હાલ કામગીરી ઉઘાડ સાથે કરાઈ રહી છે. આ વચ્ચે રવિવારના રોજ ચાલી રહેલી કામગીરી દરમિયાન વરસાદી કાંસ માટે ખોદકામ કરતી વેળા ત્યાં રહેલી ગેસ લાઇનમાં ભંગાર પડતા જ ગેસ છૂટ્યો હતો, જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી. આ અંગે ત્વરિત અસરથી સ્થાનિક દ્વારા ગુજરાત ગેસ તેમજ ડીપીએમસી ફાયરને જાણ કરવામાં આવતા બંને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને પ્રથમ એક તરફનો ગેસ સપ્લાય બંધ કર્યો હતો અને જે બાદ સ્થિતિ સામાન્ય થતાં ગેસ લાઇનની સમારકામ શરૂ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે, ગુજરાત ગેસની મુખ્ય લાઇન હોવાને લઈને એક તબક્કે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા.